ભરૂચ ખાતે હનુમાન દાદાના મંદિર તેમજ શ્રી જગન્નાથ મહાદેવ મંદિરે પાટોત્સવની ઉજવણી. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના બાલોટા ગામના હનુમાન દાદાના મંદિર તેમજ શ્રી જગન્નાથ મહાદેવ મંદિરે પાટોત્સવ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના બાલોટા ગામ ખાતે આવેલા શ્રી હનુમાન મંદિર ખાતે 25મો પાટોત્સવ અને જગન્નાથ મહાદેવ મંદિરનો 13મો પાટોત્સવ ખૂબ ભક્તિભાવથી સમગ્ર ગામ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આજના મંગળ પ્રસંગે ઉમરલાથી આવેલા ભજન મંડળ દ્વારા હનુમાન ચાલીસા અને રામધૂનથી સૌ કોઈ ભક્તો મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે જ ગામના વડીલો મગનભાઈ પટેલ તેમજ રમેશભાઈ પટેલ, ગિરીશ પટેલ સરપંચ સહિત બાલુભાઈ પરમાર વગેરે આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી આ પ્રસંગે સમગ્ર બાલોટા ગામના વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. ભરત મિસ્ત્રી, ભરૂચ. મારું નામ રમેશભાઈ રામજીભાઈ પટેલ છે. હું બારોટા ગામનો વતની છું. અમારા મંદિર બાબતમાં જણાવવાનું કે અમારા મંદિરો બહુ ઘણા જૂના પુરાણા છે. અમારા પૂર્વજોએ લગભગ 100-200 વર્ષ પહેલાં મંદિરો બનાવ્યા હતા. અમારું ગામની જગ્યા ગામતળમાં મંદિર બનાવવા માટેની જગ્યા ન હતી, તો અમારા પૂર્વજોએ અમારા બાજુના તળાવમાંથી માટી કામ કરીને અહીંયા મોટા મોટા 2 ટેકરાઓ બનાવ્યા હતા અને તેની પર નાની ડેરી બનાવી શ્રી રામચંદ્રજી ભગવાન અને હનુમાન દાદા તથા શિવજીનું દેવું બનાવ્યું હતું. તે દરમિયાન વિધર્મીઓના ત્રાસથી એ ડેરીની ઉપર અમારા પૂર્વજોએ ઘર તળાવના નાના મકાનો બનાવ્યા હતા. અમારા ગામમાં ના પૂર્વજોએ ટેકરો બનાવી તેની પર મંદિર બનાવ્યું હતું અને મંદિરના ટેકરાનું ધોવાણ ચોમાસા દરમિયાન થતું હતું. તેઓ અમારા ગામથી 5 કિલોમીટર દૂર સાહોલ કરીને ગામ છે, ત્યાંથી સલાદ કારીગરો પાસેથી પથ્થર ઘરાવી બળદગાડામાં ત્યાંથી પથ્થર લાવીને અહીંયા મંદિરનું ધોવાણ અટકાવ્યું હતું. અમારા મંદિરનો જ્યારે પેલા જૂના મકાન હતા તેમને અમારા ગામના શ્રી રમણભાઈ કાશીરામ પંડ્યા હતા. તેમણે લગભગ 1960-70ના દાયકામાં એમણે જીર્ણોદ્ધાર કર્યો હતો. ત્યારબાદ 1999માં ફરીથી અમે આ મોટું ભવ્ય મંદિર બનાવી અમારા ગામની શોભામાં વૃદ્ધિ કરી છે. અમારા ગામના લોકો શ્રદ્ધાળુ છે, ભક્તિભાવવાળા છે અને એમના સહકારથી આજે અમે હનુમાન દાદાની 25મી વર્ષગાંઠ સાલગીરી ઉજવી રહ્યા છીએ. હા, મારા ગામનું નામ બાલોતા, તાલુકા હાંસોટ, જિલ્લો ભરૂચમાં આવેલું છે. હું ગામનો વતની મગનભાઈ કરશનભાઈ પટેલ બોલું છું. હા, અમારા ગામ બહુ જૂનું પુરાણું ગામ છે. 100 વર્ષ પહેલાં હનુમાન દાદાને પુરાણું મંદિર છે અને એનો જીર્ણોદ્ધાર 1999માં માગસર સુદ 5મના દિવસે થયો હતો. અમારા ગામના લોકો પહેલેથી ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. ગામમાં જે કંઈ મનોકામના છે એ બધી તેમની પૂર્ણ થાય છે અને ગામના લોકો વર્ષોથી દર શનિવારે ભગવાનને વધાવવા માટે વધામણું કરે છે. આ ભાઈ શ્રી રમેશભાઈએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને ત્યાર પછી ગામના લોકોના સહકારથી ભાઈ શ્રી રાજુભાઈએ આ મંદિરને ખૂબ જ સુંદર અને પવિત્ર બનાવવા માટે ગામના સહકારથી પવિત્ર બનાવ્યું છે અને આજે અમે એનો 25મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવી રહ્યા છીએ.